નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે અત્યારે અધિક મહિનો હાલે છે અને અધિક મહિનામાં લોકો ધર્મરાજાનું જે વ્રત લે છે, સૂર્યનારાયણનું વ્રત લે છે. જે વ્રતનું ઉજવણું કઈ રીતે કરવાનું, એની શું સામગ્રી હોય છે, શું એની વિધિ હોય છે, તે આપણે અમારા જે ભૂદેવ દાદા આવ્યા છે એ આપણે જયેશભાઈ પંડ્યા બધું આપણે માહિતી આપશે. તો મિત્રો, વિડીયોમાં બને રહેજો. આવા ધાર્મિક બ્લોગ મારી ચેનલમાં તમને જોવા મળશે. આપ જોઈ શકો છો અત્યારે 9 ખંડ પીરા છે, જે 9 ધાન એટલે કે 9 અનાજ હોય તેના ખંડ પૂરેલા છે અને વધુ માહિતી આપને દાદા આપશે. મહારાજની જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિદાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ ઉભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ પુરુષા સિદ્ધિ ઉદિશિતા ગણપતિ નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પ્યામિ. જે પરસોત્તમ મહિનો છે એની અંદર આપણે ધર્મરાજાનું ઉજવણું 1 મહિનો વાર્તા કરીને કરવાનું હોય. એટલે વાર્તા આપણે ધર્મરાજાને કરી પરસોત્તમ મહિનામાં 1 મહિનામાં એનું ઉજવણું પૂરું થઈ જાય. એટલે અમાસને આગલે દિવસે એનો 9 ધાનનો ખંડ પૂરવાનો હોય અને એનું ઉજવણું કરવાનું હોય. ઉજવણાની અંદર 9 ધાન જુદા જુદા, એમ કે ઘઉં છે, ચોખા છે, તુરની દાળ છે, ચણાની દાળ છે, મગ છે, તલ છે, અડદ છે અને ચણા છે. એનો 9 ખંડનો આપણે જુદા જુદા એમાં ચિત્ર કરવાનું હોય. હાથીઓ છે, નેણી છે, ઓમ છે, શ્રી છે, નાગ છે, ચંદ્ર છે, સૂર્ય છે. એ રીતે 9 એની અંદર મૂર્તિ આપણે દોરવાની આવે. તે પછી બીજે દિવસે સવારમાં ઉઠીને ધર્મરાજાની વાર્તા કરવાની હોય. તે પછી ગણપતિની પૂજા કરવાની હોય. તે પછી વિષ્ણુ ભગવાનની પૂજા થાય, લક્ષ્મીનારાયણની પૂજા. અને એની અંદર બધું એને જે ગાડલું છે, ગોદડું છે, ઓશીકું છે, ચાંદીની ગાય છે, હાથીઓ છે, નેહણી છે, નાવ છે, પાદુકા, આ બધું આપણે એમાં કરવાનું હોય. તે પછી સ્ત્રીના 3 કપડા, ચણિયો છે, હાંડી છે, બ્લાઉઝ પીસ છે, ધોતી છે, જબ્બાનું કાપડ છે, તાંબાનો લોટો છે, થાંબાસણ, છાબડી, એ બધું આપણે એને અર્પણ કરવાનું. અને ખરેખર એમ કે 4.5 મહિના વાર્તા કરે ને ધર્મરાજાની, ત્યારે એ પૂરું થાય. અષાઢ સુદ 11થી વ્રત લેવાનું હોય અને પોષ મહિનામાં એ પૂરું થાય. 6 મહિને એ લાંબુ થાય. એટલે પરસોત્તમ મહિનાની અંદર ટૂંકાની અંદર 1 મહિનો વાર્તા કરે ને એટલે થઈ રૂપે. એટલે પરસોત્તમ મહિનામાં જાજે ભાગે ધર્મરાજાનું ઉજવણું વધારે કરે છે, કારણ કે 1 જ મહિનો વાર્તા કરવાની હોય. એટલે સૂર્યનારાયણનું ઉજવણું અને ધર્મરાજાનું ઉજવણું બે હારે થઈ જાય. ઓમ શ્રી લક્ષ્મીનારાયણ નમઃ. ધૃત સ્નાનમ સમર્પ્યામિ. ધૃતસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પ્યામિ. શુદ્ધોદકસ્નાનાંતે આત્મનિયમ સમર્પ્યામિ. સ્કલ્પજાપરાર્થે ગણપુષ્પમ સમર્પ્યામિ. ઓમ શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ. સર્પાસ્નાનમ સમર્પ્યામિ. સર્પાસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પ્યામિ. શુદ્ધોદકસ્નાનાંતે આત્મનિયમ સમર્પ્યામિ. સ્કલ્પજાપરાર્થે ગણપુષ્પમ સમર્પ્યામિ. શુદ્ધોદકસ્નાનાંતે આત્મનિયમ સમર્પ્યામિ. સ્કલ્પજાપરાર્થે ગણપુષ્પમ સમર્પ્યામિ. ઓમ પુરુષસ્ય ભૂતિ સહિત લક્ષ્મીનારાયણાભ્ય નમઃ. ઉદસ્નાનમ સમર્પ્યામિ. 2 પાણીની. ઉદસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પ્યામિ. શુદ્ધોદકસ્નાનાંતે આત્મનિયમ સમર્પ્યામિ. સ્કલ્પજાપરાર્થે ગણપુષ્પમ સમર્પ્યામિ. ફૂલ ચડાવો. ઓમ શ્રી લક્ષ્મીનારાયણાભ્ય નમઃ. ગંગા પુષ્પાણિ સમર્પ્યામિ. એ ફૂલ 2 હાથે નમસ્કાર કરાવો. આખે માથે એકદમ થી યાદ કરી નાખો. પુષ્પાણિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પ્યામિ. મુક્તિનાથમાં કરી દેખાવાના છે. મનમાં
ज्ञान पुरुष भाग्यस्य विश्वभूतानि त्रिकादशामृतं देवी श्री लक्ष्मी नारायण देव समर्पयामि कंबल मस्तु तेज ओम श्री लक्ष्मी नारायण तन्नो वातो मय भुवातो भेषजन्माता पृथिवी तत्पिता देव तद्रावणाक्षसे दिवे वयं देवनायो प्रतिरन्तु दिवसे ओम श्री लक्ष्मी नारायणभ्यो नमः पुण्य प्रणसर्पयामि ओम श्री लक्ष्मी नारायण स्वजं च नैवेद्यं प्रतिगृह्यतामः ओम श्री लक्ष्मी नारायणभ्यो नमः नैवेद्यातो नैवेद्यं समर्पयामि प्रत्येक वस्त्रं समर्पयामि यतो समस्त जगतां त्रिगुणाकुदोषे नग्रायसे हरिहरियातिरप्यपाला सर्वाशया फिल्मिदं जगदंशभूत मर्या पुरुषाय परमात्मने समाध्याः ओम श्री लक्ष्मी नारायणाय नमः वसन्तिकं समर्पयामि बुद्धि श्रद्धा शतं कुलजनप्रभवस्य लज्जा तां तानतास्म परिपालय देवी विश्वं मह किं वर्णयाम तव रूपमे चिन्तमेतत् किञ्चातिथमसनं किं वर्णयाम तव रूपमे चिन्तमेतत् किञ्चातिवीर्यमसुरक्षयकारिपुरी किञ्चाहवेषु तरितानि तवातियानि सर्वेषु देवसुरदेवगणादिकेषु हेतु समस्त जगतां त्रिगुणापिदोषे नग्नायसे हरिरादित्यरप्यपाला मेता मनस्य महिमान्तो ध्यायांस पुरुष पाद्वस्य विश्वभूतानि त्रिकादशामृतं देवी त्रिपादोष पुरुष पादोषे बोध पुनः ततो विक्रमा शासनेभिः ततो विराटो विराजोति पुरुष सजात अचिरिचत पश्चात् भूमि मथ पुरः सेवंतिका कुल पंकजलाब्जे पुनागजारस रसाल पुष्पे बिल्व प्रवाल तुलसी दलमालतेभि तं पूजयामि जगदीश्वरमे प्रसीद ओम सपाकुसुम संकाशम काश्यपि माधुकिं तमरमि सर्वपापग्न प्रणतोस्मि दिवाकरमः ओम श्री सूर्यनारायण नमः भास्कराय नमः दिवाकराय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि बोलो श्री सूर्यनारायण भगवान की जय भद्रः क्रतो यन्तु विशुद्धा सपरेता सविदः देवानो यथाय संप्रायो रक्षितारो दिवे दिवे देवानां भद्रः सुमते जयन्तां देवानां गुम्रातर्विनो नवेत्ततां महौ ओम सक्षमे दिवे वयं देवान आयु प्रतिरन्तु जीवसे तान् पूर्वया निविदामहे वयं भगं मित्रपिन्दस् लक्ष्मत्रिदं महौ हर्यमणं वर्णं सोममश्विना सरस्वती न सुभगामयस्करतः तन्नो वातो मयो भुवातो भेषजन्माता पृथ्वी सत्यमाता पृथ्वी तत्पिता देव तद्ग्रावाणाक्षसे दिवे वयं देवनायो प्रतिरन्तु जीवसे तान् पूर्वया निविदामहे वयं भगं मित्रमतिदिं दक्षमस्थितं महौ हर्यमणं वर्णं पुंसमश्विना सरस्वती न सुभगामयस्करतः ओम तन्नो वातो मयो भुवातो भेषजन्माता पृथ्वी तत्पिता देव तद्ग्रावाणाक्षसे दिवे वयं देवनायो प्रतिरन्तु जीवसे रसाल पुष्पे बिल्वा प्रवाल तुलसी दलमालतेभि तं पूजयामि जगदीश्वरमे प्रसीद ओम वसुदेवं सुतं देवं कंसचारणमर्दनं देवकी परमानन्दं कृष्णवन्दे जगद्गुरुं महः ओम यदय धर्मस्य ज्ञानैर्बोधे भारत अभ्युत्थानं धर्मस्य तदात्मनं सृजाम्यहं परित्राणाय साधूनामा विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ओम श्री कृष्णाय वल्लभाय नमो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि तमेव विद्याधरं तमेव सर्वं मम देवी देवं महः ओम श्री धर्मराजाय नमो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि कपूरपूरेण मनोहरेण सुवर्णपात्रोदरसंस्थितेन प्रदीप्तवासा सत्सङ्गतेन निरञ्जनं ते जगदीशपूर्वे ओम कपूरकर्णं करुणावतारं संसारसारं बुद्धिकेन्द्रहारं सदा वसन्तं यदयारविन्दे भवं भवानी सहितं नमामि ओम मायात् कुण्डलिनी प्रिया मधुमती कालिक कलामालिनी मातंगी विजया जया भगवती देवी शिवा शाम्भवी शक्ति शंकर वल्लभा त्रिनेत्रां वाग्वादिनी निर्भैर्वी
ऐंकारी त्रिपुरापुरा भगवती माता कुमारेश्वरी नमो नमः। ओं वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओं विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय दिलतीताय नागाननाय स्तुति अग्निवृषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओं प्रसादशेखर गणपते नमो नमः। ओं कांताकारं दुर्गसदसं मेघुणं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं एकदर्यान्गम्यं वन्दे विष्णुगुरुं सर्वलोकैकनाथं महः। ओं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते। ओं साक्षी देवताभ्यो नमो नमः। आरतिकं समर्पयामि। देवाभिवन्दनं समर्पयामि पश्चादात्माभिवन्दनं समर्पयामि। पूजा न जानमि स्मरण परमेश्वर अन्यथा शरणं नास्ति तमेव शरणं मम गतं पापं गतं दुःखं गतं दादिमेव च आगता सुख संति पुण्यात् दर्शनात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेसुरी यत् पूजितं या देव परिपूर्णं तदस्तु मे। अगर રાખડી અમારી માનતા હોય પરિપૂર્ણ કરજો। જે 1 મહિનો જે ધર્મરાજાનો જે વાર્તા કરી છે સૂર્યનારાયણની જે વાર્તા કરી છે તે વ્રત પરિપૂર્ણ માનજો। અમારી કાંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરજો અને સારા કામે પાછા વહેલા પધારજો। બોલો શ્રી ધર્મરાજાની જય, શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય, શ્રી ચામુંડા માત की जय, श्री नागनाथ महादेवनी जय, श्री कामनाथ महादेवनी जय, श्री पितृनारायण देवनी जय। बोलो नमः पार्वती पते हर हर महादेव। सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओं शान्ताकारं दुर्गसदसं मेघुणं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं एकदर्यान्गम्यं वन्दे विष्णुगुरुं सर्वलोकैकनाथं महः। ओं श्री महाविष्णवे नमो नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। ओं वसुदेवं सुतं देवं कंसचाणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं महः। ओं यदै धर्मस्य ज्ञानिर्बोधे भारत अभ्यधानं धर्मस्य तदात्मनं सृजाम्यहं। परित्राणाय साधूनां विनाशाय सद्दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे। ओं श्री कृष्णाय वल्लभाय नमो नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। सदसं मेघुणं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगधर्यानगम्यं वन्दे विष्णुगुरुं सर्वलोकैकनाथं महः। ओं श्री महाविष्णवे नमो नमः। श्री लक्ष्मीनारायणाय नमो नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। ओं दुर्गे स्मृता हरसिकीतिमसे सजन्तो स्वस्ते स्मृता मते मतैव शुभं ददासि दारिद्र्य दुःख भय हरणिकात्मदन्या सर्वोपकार करणाय सदा दचिता सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। જે ધર્મરાજાનો વ્રત 6 મહિના કરવું જોઈએ પણ જે પરસોત્તમ મહિનો આવતો હોય તો 1 મહિનો ધર્મરાજાનું વ્રત કરીને એનું ઉજવણું કરી શકે છે બરાબર। ધર્મરાજાનું ઉજવણું કરતા કુટુંબની અંદર તથા આખા કુટુંબને સુખ શાંતિ ઘણું દ્રવ્ય પ્રાપ્ત થાય છે તથા બધાને આરોગ્ય નિરોગી રહે છે। કોઈ પણને કોઈ પણ દુઃખ પડતું નથી। જ્યારે એને સ્વર્ગમાં વાસ થાય ત્યારે એના ચિત્રગુપ્તને ચોપડે આ બધું લખાય। જે દાન પુણ્ય કર્યા હોય વ્રત વિધિ કર્યા હોય એ ત્યાં આપણે ચિત્રગુપ્તને ચોપડે લખાય। ચિત્રગુપ્તને ચોપડે એને એમ કે હું દાન કર્યા છે તે પ્રમાણે એને બધું ફળ મળે। આની અંદર એને લક્ષ્મીનારાયણની મૂર્તિનું દાન કર્યું છે, ગાયને કર્યું છે, હાથિયાનું નિસરણી, કમંડળ, તે પછી નાવ જે આપણે તરવા માટે થઈને નાવ હોય એટલે નાવનું દાન કર્યું છે, પગલાનું દાન કર્યું છે, તે પછી 3 વસ્ત્ર, તે પછી પીતાંબરી, ગૌમુખી, માળા, ગીતાજી, વસીકું, ગોદડું, ઓછાળ, છત્રી, ચંપલ, તે પછી ઠામ વાસણમાં થાળી, વાટકો, કપ, રકાબી, હાથાનો ડબ્બો, એની અંદર જ્યારે એમ કે ભૂખ લાગે ત્યારે એમ કે જમવા માટે થઈને ફૂકડીનું દાન કર્યું છે, બેટરીનું દાન કર્યું છે। તે પછી જ્યારે સૂર્યનારાયણની વ્રત કર્યું છે એટલે સૂર્યનારાયણની વ્રતની અંદર સૂર્યનારાયણની મૂર્તિ લીધી છે
એની છાપડીની અંદર 4 છાપડી એ બધું એનું દાન કર્યું છે. જેટલું દાન કરો એનું સહસ્ત્ર ગણું પૂન મળે છે. એટલે કોઈ પણ વ્યક્તિ આ વ્રત કરે એને બીજો જન્મ લેવો પડતો નથી અને એનો સ્વર્ગમાં વાસ થાય છે. બોલો શ્રી ધર્મરાજાની જય. શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય. ધર્મરાજાનો જે ઉજવણું કરીએ અને બીજે દિવસે ઉત્થાપન કરવાનું આવે. ઉત્થાપન કરો ત્યારે બ્રાહ્મણને સીધો દેવાનો આવે એટલે એ બ્રહ્મભોજન થઈ ગયું. બ્રહ્મભોજન એ દક્ષિણા એને આપવાની આવે. દક્ષિણા આપે તે પછી જે બેનું દીકરીઓ હોય પાણેજર હોય એ બધાને આપણે વસ્ત્ર છે હાડી છે જે આપણે પૂગો એ પ્રમાણે રોકડા પૈસા છે એ બધું આપણે આપવું જોઈએ. તે પછી આપણું વ્રતનું ઉજવણું પૂરું થયું ગણાય. એટલે જેટલું બને એટલું આપણે બેનો દીકરીઓને બ્રાહ્મણને દાન દક્ષિણા આપવા. બરાબર છે. જેટલું આપવો હોય એમ તો શસ્ત્ર ગણું તમને ભગવાન પુણ્ય આપે છે. એટલે એ કાંઈ તમારું અળે જતું નથી ને લેખે જાય છે. બેનો દીકરીઓ કોઈ અત્યારે માગતા નથી, બધા સુખે છે, પણ 100 રૂપિયા આપો તો એ રાજી થઈને જા. એટલે જેટલું બને એટલું બેનો દીકરીઓને ભાણેજરીઓને દાન આપવું, બ્રાહ્મણને દાન આપવું અને જેટલું થાય એટલું આપણે દાન ધર્મ તો કરવો. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી ધર્મરાજાની જય. શ્રી ગણપતિ મહારાજની જય. નમસ્કાર મિત્રો, આપણે જે ધર્મરાજાનું ઉજવણું હોય, સૂર્યનારાયણ વ્રતનું ઉજવણું હોય તેની સમગ્ર મેં તમને આ વિડીયો મારફતે તમને માહિતી આપી છે. તો અધિક માસમાં જો તમે આખો મહિનો ઉપવાસ કરતા હોય તો અધિક માસમાં અતિ ઉત્તમ ગણાય છે કે આ ધર્મરાજા અને સૂર્યનારાયણનું વ્રતનું ઉજવણું કરવું બહુ શુભ ગણાય છે. અને જો આમ તમે ના કરો તો દાદાએ જેમ આપને આગળ બતાવ્યું કે પોષ સુદથી અષાઢ સુદ 11 થી પોષ 13 સુધી આ 6 મહિના સુધી આપણે આ વ્રતની જે હોય છે વાર્તા કરવી જોઈએ. વાર્તા કરવી પડે. પણ આ અધિક માસ એવો પવિત્ર માસ છે જે ધર્મરાજાના અને સૂર્યનારાયણના માટે કે એક જ મહિનામાં તમે આ વ્રતનું લઈ શકો છો અને આ વ્રતને ઉજવણું કરી શકો છો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જય ધર્મરાજા, જય સૂર્યનારાયણ લખજો અને વિડીયો તમારા મિત્રોને, તમારા વડીલોને શેર કરજો જેથી કરીને આ વ્રતનું ઉજવણું કરે. પરસોત્તમ મહિનો હોય એટલે એમ કે કારતક વદ 11 થી અમાસ 5 દિવસની અંદર ગમે ત્યારે આ ઉજવણું થઈ શકે. ઉજવણાની અંદર જેટલું બને શકે એટલું વિષ્ણુ ભગવાનનું વધારે મહત્વ છે. વિષ્ણુ ભગવાનને 1001 તુલસી પાન ચડાવે એટલે એને સહસ્ત્ર ગણું પુણ્ય મળે. એમાંય અહીંયા આ ઘરે ધર્મરાજાનું ઉજવણું કરેલું છે અને આજે સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી છે. સત્યનારાયણ ભગવાનની કથાની અંદર આપણે વિષ્ણુ ભગવાનનું પૂજન થાય એને 1001 તુલસી પાન ચડશે એટલું એને શસ્ત્ર ગણું એનું પુણ્ય મળે. અને આ પરસોત્તમ મહિનો છે એ કૃષ્ણ ભગવાનનો જ મહિનો છે. એટલે જેટલા તુલસી પાન ચડે એટલું આપણને સ્વર્ગમાં લેવાનો વધારે લાભ મળે. ચાલો મિત્રો, મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય સૂર્યનારાયણ, જય ધર્મરાજા. ભદ્રમ પક્ષે માક્ષદ્રિય ચિત્રાહ હિરે રંગે સુષ્ટવાંગીમ શસ્તનોભી મહિષે મહિદેવ હિતમ યદાયુઃ વક્રતુંડા મહાકાયા સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતાકારં ભુજગશયनं મે ગુણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગકલ્યાણગમ્યં વંદે વિષ્ણુભયપ્રદં સર્વલોકૈકનાથં મહાં ગણપતે નમઃ. ધર્મરાજાય નમઃ. પ્રાર્થના કરો.